હેલો દોસ્તો, શું તમે પણ વેલ્થ બનાવવા માંગો છો પણ ખબર નથી પડતી કે સ્ટાર્ટ ક્યાંથી કરવું? ઘણા લોકોને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે લાખો રૂપિયા જોઈએ, પણ આ સાચું નથી. આજે આપણે વાત કરીશું એસઆઈપી વિશે. એસઆઈપી એટલે કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં વેલ્થ બનાવવાનો સૌથી ઇઝીએસ્ટ રસ્તો. એસઆઈપીનું ફૂલ ફોર્મ છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આ નામ સાંભળીને ગભરાવાની કોઈ જરૂર નથી. સિમ્પલ ભાષામાં કહું તો આ તમારા બાળપણના ગલ્લા એટલે કે પિગ્ગી બેંક જેવું જ છે, જેમાં તમે થોડા પૈસા સેવ કરતા હતા. બસ ફરક એટલો છે કે અહીંયા તમે પૈસા મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરો છો, જ્યાં પ્રોફેશનલ ફંડ મેનેજર્સ તમારા પૈસાને સારી રીતે ગ્રો કરે છે. એસઆઈપીની સૌથી બેસ્ટ વાત એ છે કે તમે માત્ર 500 રૂપિયાથી પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકો છો. હા, ખાલી 500. આમાં તમારે મહિનાની એક સ્પેસિફિક તારીખ નક્કી કરવાની હોય છે અને દર મહિને એ જ તારીખે તમારી ફિક્સ્ડ અમાઉન્ટ ઇન્વેસ્ટ થાય છે. તમારે વારંવાર યાદ રાખવાની પણ કોઈ મગજમારી નહીં. ઓટો ડેબિટથી તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા સીધા મ્યુચ્યુઅલ ફંડમાં જતા રહે છે. હવે વાત કરીએ એસઆઈપીના સૌથી મોટા મેજિકની, અને એ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. કમ્પાઉન્ડિંગ એટલે ઇન્ટરેસ્ટ પર ઇન્ટરેસ્ટ મળવો. લોંગ ટર્મમાં આ વસ્તુ તમારા નાના ઇન્વેસ્ટમેન્ટને બહુ મોટું બનાવી દે છે. એટલે જ કહેવાય છે કે એસઆઈપીમાં તમારી અમાઉન્ટ કરતાં તમારો ટાઈમ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જેટલું જલ્દી સ્ટાર્ટ કરશો એટલું વધારે પ્રોફિટ થશે. હવે તમે કહેશો કે વિશાલભાઈ, માર્કેટ તો અપ અને ડાઉન થયા કરે છે, તો લોસ નહીં જાય. અહીંયા જ એસઆઈપીનો બીજો જબરદસ્ત ફાયદો આવે છે. આને કહેવાય છે રૂપી કોસ્ટ એવરેજિંગ. સિમ્પલ છે. જ્યારે માર્કેટ હાઈ હોય ત્યારે તમને ઓછા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ મળે છે, અને જ્યારે માર્કેટ ડાઉન હોય એટલે કે માર્કેટ સસ્તું હોય ત્યારે તમને એ જ રૂપિયામાં વધારે યુનિટ્સ મળે. એટલે તમારે માર્કેટને ટાઈમ કરવાની કોઈ જ જરૂરત નથી. માર્કેટ ક્રેશ થાય તો ગભરાવાનું નહીં, કારણ કે એસઆઈપી ચાલુ રાખશો તો એ લોસ ધીમે ધીમે પ્રોફિટમાં બદલાઈ જશે. બીજું કે એસઆઈપી બહુ જ ફ્લેક્સિબલ છે. તમે ઈચ્છો ત્યારે તેને પોઝ કરી શકો છો, કાયમ માટે સ્ટોપ કરી શકો છો, કે પછી અમાઉન્ટ પણ બદલી શકો છો. જો તમારી સેલરી વધે તો તમે સ્ટેપ અપ એસઆઈપીનું યુઝ કરીને દર વર્ષે તમારી ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ પણ આપોઆપ વધારી શકો છો. પણ એક વાત યાદ રાખજો મિત્રો, એસઆઈપી કોઈ રાતોરાત અમીર બનવાની સ્કીમ નથી. આ લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન માટે છે. ઓછામાં ઓછા 5 થી 10 વર્ષ માટે તમારી એસઆઈપી કન્ટિન્યુ રાખો તો જ તમને એના બેસ્ટ રિટર્ન્સ જોવા મળશે. તો શોર્ટમાં સમજીએ, સ્ટાર્ટ સ્મોલ, બી રેગ્યુલર, યુઝ કમ્પાઉન્ડિંગ, અને માર્કેટના અપડાઉનથી ગભરાવો નહીં. તો રાહ શેની જુઓ છો? આજે જ તમારી પહેલી એસઆઈપી સ્ટાર્ટ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને વિશ ઇન્વેસ્ટમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.